અને હું તો એમ કહું છું કે મારો ઠાકર એવું બોલે છે કે તમારા હૃદયનો ભાવ લઈને આવો, મારે તમારા નાળિયેરની જરૂર નથી ભાઈ. કારણ કે એને જે જોતું હોય એના હાટું તો મન રોક્યો છે એને. તમારે બધા નાળિયેર કે અગરબત્તી લઈને હું કામ આવું છે? અને એને મારી પાસે કોઈ દી ન માગ્યું. મને એટલું જ કહે છે કે આવે એ મારા મહેમાનનું ધ્યાન રાખજે ભાઈ, બાકીનું કંઈ ઘટવા હું નહીં દઉં. એ મને સીધી લીટીમાં આટલું જ કહે છે કે આવે ને એને કે ખાલી કઈ રાખવામાં કઈ ખામી ના આવે. આજ તમે ગમે એવી હું અમુક જોઉં વાંદરાની જેમ જાળીએ ટીંગાઈ જાય, સમજાય હે? પણ દાદાએ અમને કીધું ઘણા બાયું ચડાવો, અમને ઓળખો? તું 10 વરા મારે આવ્યો તો ક્યાં અમે કોણ હતા એ? એટલે તારો માલ ખરાબ આવ્યો કઈ અમે થોડા નશામાં છીએ. એ ગામમાં કરાય, આય ના કરાય. દેવસ્થાને આયા આપણે મર્યાદાથી હલાય કે દેવના દર્શને જ્યાં હોય તો જ્યાં આપણને જેવી સગવડ મળે ના મળે. આ તો ઘણું છે. 8 મહિના મળતેમાં આવ્યા હોત તો મારી પાસે બેહાડવાની વ્યવસ્થા નથી ભાઈ, સમજાય? કે જેમ માણસો દર્શનાર્થી આવતા જ્યાં એમ દાદાએ બધી વ્યવસ્થા ઊભી કરી. અને આ સનાતન સત્ય બોલું છું. ગામવાળા બાજુમાં ઊભા છે, ગામમાં તેમ આંટો મારવા જાવ, મારું ઘર અડધું પડી ગયેલું છે. મારા ઘરે બંગલા ના બનાવી દઉં, તમારું જે થવું હોય છે. પણ જ્યારે એને આ ધર્મની જોડી ખંભે ભરીને તો મેં એક જ શબ્દ કાઢ્યો હતો કે ઠાકર તું કદાચ પરીક્ષા લેવા ઉતરી જા ને અને ગરીબી આંટો ખાઈ જશે તો સાસને રોટલો મોહળીને ખાઈ લે, બાકી ધૂણું એનો ધંધો નહીં કરે. એટલે પછી ઘણા હાથમાં ના આવત કે દ્રાક્ષ ખાટી છે એવી વાત થઈ, સમજાય ને? બાકી આ બધું હાલે કેમનું? રોજ 10 થી 12 હજાર લોકો પ્રસાદી લે છે. હું તો નોકરી હોય પણ ઠાકર હાથો છે ભાઈ.